ચેપ્ટર નંબર 16ની શરૂઆત કરવાના છે આજે આપણે. ચેપ્ટર 16નું નામ છે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ. બહુ જ ઇઝી ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી 2 માર્કનું એક ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે અને MCQ પૂછાય છે. આ ચેપ્ટરમાં 3 વસ્તુ વિશે આપણે ભણવાના છે. એક ડ્રગ, એક ફૂડ અને ત્રીજું છે ક્લિન્ઝિંગ એજન્ટ. તો ચેપ્ટરનું નામ છે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ. તો જે પણ ડે ટુ ડે લાઈફ છે આપણી, રોજબરોજની જે જિંદગી છે આપણી ડે ટુ ડે લાઈફ, એમાં તમે જુઓ તો બધે જ કેમિસ્ટ્રીનું વધારે ઇમ્પોર્ટન્સ છે. જ્યાં જ્યાં તમે નજરો કરો ત્યાં તમને કેમિકલ્સ અને કેમિસ્ટ્રી દેખાય છે. એક્ઝામ્પલ લઈ લો કે સોપ્સથી શરૂઆત કરીએ. સોપ્સ, ડિટર્જન્ટ જે આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ જ યુઝફુલ છે, એ બધા કેમિકલ્સના બનેલા છે. જે આપણે ક્લોથ્સ વેર કરીએ છીએ, ક્લોથ્સ એ જે ફાઇબર્સના બનેલા છે, એ બધા કેમિસ્ટ્રી વગર પોસિબલ નથી. ક્લોથ સિવાય બીજા કોઈ પણ મટીરિયલ લઈ લો. સપોઝ તમે ફૂડની વાત કરો તો જે ફૂડ છે એમાં પણ કેમિસ્ટ્રીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ફૂડ મટીરિયલ જે છે એ પણ કેમિસ્ટ્રી વગર પોસિબલ નથી. એ સિવાય બીજા કોઈની વાત કરીએ તો એક્સપ્લોઝિવ હોય કે બિલ્ડિંગ મટીરિયલ હોય કે બીજું કોઈ પણ હોય, કે સપોઝ એક્સપ્લોઝિવ છે, બિલ્ડિંગ મટીરિયલ છે કે ઇલેક્ટ્રોનિક્સ છે કે ડિફરન્ટ એસ્પેક્ટ, ઇનશોર્ટ કોઈ પણ આપણી લાઈફનું કોઈ પણ એસ્પેક્ટ જોઈ લો, એ કેમિસ્ટ્રી કેમિકલ વગર પોસિબલ નથી. ત્યાં કેમિસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ છે જ. એ સિવાય પણ જો તમે ક્લિન્ઝિંગ એજન્ટ જુઓ, કોઈ પણ ક્લિન્ઝિંગ એજન્ટ જોશો તો ક્લિન્ઝિંગ એજન્ટ એટલે કે સોપ અને ડિટર્જન્ટ, ત્યાં પણ કેમિસ્ટ્રી આવે છે. ત્યાં પણ કેમિકલ વગર પોસિબલ નથી. મેડિસિનની વાત કરો, મેડિસિન તો મેડિસિન પણ કેમિસ્ટ્રી વગર પોસિબલ નથી. તો ઇન શોર્ટ મેડિસિન, ડ્રગ્સ જે છે એમાં પણ કેમિસ્ટ્રીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. કહેવાનો મતલબ કે ચેપ્ટરનું ટાઇટલ જસ્ટિફાઈ કરીએ તો આપણી જે એવરીડેની લાઈફ છે, એવરીડેની લાઈફમાં કેમિસ્ટ્રી એટલું ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ એવો એક્સપેક્ટ નહીં હોય આપણી આસપાસનો કે જે કેમિસ્ટ્રી વગર પોસિબલ હશે. તો કેમિસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. કેમિસ્ટ્રીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણી લાઈફમાં. ઓકે, હવે આ ચેપ્ટરમાં આપણે ટોટલ 3 વસ્તુ વિશે ભણવાના છે. એક છે મેડિસિન, જેને આપણે ડ્રગ્સના ફોર્મમાં પણ કહીએ. બીજું છે ફૂડ અને ત્રીજું છે ક્લિન્ઝિંગ એજન્ટ. તો આ 3 વસ્તુ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, મેડિસિન, ફૂડ અને ક્લિન્ઝિંગ એજન્ટ. આપણે શરૂઆત કરીશું મેડિસિન કે ડ્રગથી. ડ્રગ શું હોય, એને કેવી રીતે ક્લાસિફાઈ કરાય, ડ્રગ અને મેડિસિનમાં શું ડિફરન્સ છે, એ આજનો આપણો ટોપિક છે. તો આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ ડ્રગ. ઓકે, તો શરૂઆત કરીએ. તો પહેલી વાત કરીએ ડ્રગ્સ શું છે, ડ્રગ્સ કોને કહેવાય. તો પહેલો આપણને ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ડ્રગ. તો શરૂઆત કરીએ ડ્રગ્સથી, ડ્રગ્સને ડિફાઇન કરીએ અને એને પછી ક્લાસિફિકેશન વાત કરીએ. તો ડ્રગ્સ એવા મોલિક્યુલ છે, એવા કમ્પાઉન્ડ છે જેના લો મોલિક્યુલર માસીસ છે. લો મોલિક્યુલર માસીસ મતલબ કે એનું મોલિક્યુલર વેટ ઓછું હોય છે. ઓછું તો કેટલું હોય, તો 100 to 500 યુનિટની આસપાસ હોય. આ યાદ રાખવાની જરૂર નથી. આ જે મોલિક્યુલ્સ છે, એ મોલિક્યુલ જે છે એ ઇન્ટરેક્ટ કરશે મેક્રો મોલિક્યુલ સાથે. તો આ મોલિક્યુલ જે ડ્રગના છે એ ઇન્ટરેક્ટ વિથ મેક્રો મોલિક્યુલર ટાર્ગેટ. હવે ક્વેશ્ચન થાય કે મેક્રો મોલિક્યુલર એટલે શું? તો મેક્રો મોલિક્યુલર આપણે ઓલરેડી ભણી ગયા બાયોમોલિક્યુલર વાળા ચેપ્ટરમાં. લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, એ બધા મેક્રો મોલિક્યુલ છે. તો ડ્રગ એવા કમ્પાઉન્ડ છે જેના મોલિક્યુલર માસીસ ઓછા છે, જે મેક્રો મોલિક્યુલ સાથે ઇન્ટરેક્ટ કરશે. અને ઇન્ટરેક્ટ કર્યા પછી શું કરશે? તો ઇન્ટરેક્ટ કર્યા પછી એ બાયોલોજિકલ રિસ્પોન્સ આપશે. તો બાયોલોજિકલ રિસ્પોન્સ આપે છે એટલે કાર્બોહાઈડ્રેટ કે લિપિડ કે ન્યુક્લિક એસિડ સાથે ઇન્ટરેક્ટ કર્યા પછી એ કંઈનો કંઈક રિસ્પોન્સ આપે છે.
તો આ બધા જે કમ્પાઉન્ડ છે એને આપણે કહીશું ડ્રગ્સ. પણ હવે ક્વેશ્ચન થાય કે સર તો ડ્રગ્સ અને મેડિસિનમાં ડિફરન્સ શું? મેડિસિન કોને કહેવાય અને ડ્રગ્સ કોને કહેવાય? તો મેઇન ડિફરન્સ સમજો. તો મેડિસિન અને ડ્રગમાં ડિફરન્સ શું? ઘણીવાર બંને વર્ડ સેમ લાગતા હોય છે. ઓકે, તો મેઇન બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ કે કોને મેડિસિન કહીશું ને કોને ડ્રગ્સ કહીશું. તો એવા ડ્રગ્સ જે થેરાપેટિક પર્પઝ માટે યુઝ થતા હોય, કે એવા કમ્પાઉન્ડ કે એવા કેમિકલ્સ, તો એવા કેમિકલ્સ જેનો મેઇનલી યુઝ થેરાપેટિક માટે છે, તો જેનો મેઇનલી યુઝ થેરાપેટિક પર્પઝ માટે છે એને આપણે મેડિસિન કહીએ છીએ. તો ડ્રગ્સ વર્ડ પરથી આપણને ઘણીવાર કન્ફ્યુઝન થાય કે સર ડ્રગ્સ તો બીજા જે કામના ના હોય, જે લોકો નશા માટે યુઝ કરતા હોય એને ડ્રગ્સ પણ કહેવાય. તો મેડિસિન કોને કહેવાય? તો મેડિસિન એટલે એવા કેમિકલ્સ, એવા ડ્રગ્સ જે ફક્ત ને ફક્ત થેરાપેટિક યુઝ માટે યુઝ થાય છે, એને આપણે કહીશું મેડિસિન્સ. ઓકે, થેરાપેટિકમાં એ યુઝ થઈ શકે ડાયગ્નોસિસ માટે. એ જે છે ડાયગ્નોસિસ એટલે કઈ ડિઝીઝ થઈ છે એ જાણવા થઈ શકે. એ ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે પણ થઈ શકે, અથવા એ ડિઝીઝને ટ્રીટમેન્ટ માટે પણ થઈ શકે યુઝ. તો એવા કેમિકલ જે થેરાપેટિક યુઝ છે, ડાયગ્નોસિસ, પ્રિવેન્શન, ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે, એને આપણે કહીશું મેડિસિન્સ. ઓકે, હવે એ જે મેડિસિન્સ છે એનો જે તમે વધારે પડતો ડોઝ લો, એટલે ઓવરડોઝ લો કોઈ પણ મેડિસિનનો, કે ઓવરડોઝ ઓફ એની ડ્રગ્સ, તો ઓવરડોઝ જો કોઈ પણ મેડિસિનો લઈએ રિકમેન્ડેડ ડોઝ કરતાં વધારે, તો ઓવરડોઝ લેવાથી ડ્રગનો એ બની જાય છે પોટેન્શિયલ પોઈઝન. એ પોઈઝનનું જેમ કામ કરશે, મતલબ કે એ ડ્રગ વધારે પડતા આપણે લઈ શકીએ નહીં, તે બની જાય છે પોઈઝન્સ. તો કોઈ પણ મેડિસિનનો જો ઓવરડોઝ લેવામાં આવે તો ઇટ બીકમ્સ પોઈઝન્સ. ઓકે, હવે નેક્સ્ટ ટર્મિનોલોજી છે કીમોથેરાપી. કીમોથેરાપી વર્ડ ઘણી વાર સાંભળ્યો હશે અને ઘણા બધાને ખબર પણ હશે. કીમોથેરાપી, તો કીમોથેરાપી શું છે એની વાત કરીએ. તો એવા કેમિકલ્સ જે થેરાપેટિક પર્પઝ માટે યુઝ થાય, તો યુઝ ઓફ કેમિકલ્સ ફોર થેરાપેટિક પર્પઝ, યુઝ ઓફ કેમિકલ્સ ફોર થેરાપેટિક ઇફેક્ટ. તો એવા કેમિકલ જે થેરાપેટિક ઇફેક્ટ માટે યુઝ થતા હોય એને આપણે કહીશું કીમોથેરાપી. કીમો કેમિકલ, થેરાપી એટલે મતલબ થેરાપેટિક યુઝ. તો એવા કેમિકલ જે થેરાપેટિક ઇફેક્ટ આપતા હોય, જેના લીધે કોઈ ટ્રીટમેન્ટ થતી હોય, કોઈ ડિઝીઝ ક્યોર થતી હોય, તો એને કહીશું કીમોથેરાપી. તો ડ્રગ મેડિસિન વચ્ચેનો ડિફરન્સ જોયો, ડ્રગ શું છે એની વાત કરી, કીમોથેરાપીની વાત કરી. હવે મેઇન વાત કરીશું આપણે ક્લાસિફિકેશન ઓફ ડ્રગની. તો ડ્રગનું ક્લાસિફિકેશન ભણીએ એ પહેલાં તમને આ જે બેઝિક ટર્મિનોલોજી છે એકવાર ફરીથી એક્સપ્લેન કરી દઉં છું. તો મેઇન પહેલી ટર્મિનોલોજી ડ્રગ્સ કોને કહેવાય. તો એવા કમ્પાઉન્ડ જેના મોલિક્યુલર માસીસ ઓછા છે, લો છે, 100 to 500 યુનિટ જેટલા છે, જે આપણી બોડીના મેક્રોમોલિક્યુલ ટાર્ગેટ સાથે ઇન્ટરેક્ટ કરે છે અને બાયોલોજીકલ રિસ્પોન્સ આપે છે, એને ડ્રગ્સ કહેવાય. પહેલી વાત. તો મેડિસિન કોને કહેવાય? તો એવા ડ્રગ્સ કે એવા કેમિકલ્સ જે થેરાપેટિક યુઝ માટે છે. થેરાપેટિક યુઝમાં કયા કયા યુઝ હોઈ શકે? તો ડાયગ્નોસિસ હોઈ શકે, ડિઝીઝને પ્રિવેન્શન કરવા માટે હોઈ શકે, ડિઝીઝના ટ્રીટમેન્ટ માટે હોઈ શકે, તો એને આપણે કહીશું મેડિસિન. જો કોઈ પણ મેડિસિનનો ઓવરડોઝ લેવામાં આવે તો એ બની જાય છે પોઈઝન, જેનાથી માણસ મરી પણ શકે છે. તો કોઈ પણ ડ્રગ્સ જે રિકમેન્ડ ડોઝ છે, ઓલવેઝ ડૉક્ટરને પૂછ્યા વગર ડ્રગ્સ લેવાય નહીં. જો વધારે પડતી ડ્રગ્સ લઈ લો, સપોઝ તમને તાવ આવ્યો છે અને તમને ખબર છે કે પેરાસિટામોલ લેવાથી તાવ મટી જાય, પણ તમે એકસાથે તાવ વધારે હોય ને તો એકસાથે 5-6 પેરાસિટામોલ લઈ લો તો એ સારું ના કહેવાય. એનાથી તમને સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે, બીજો કોઈ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. મતલબ કે જો ડ્રગનો ઓવરડોઝ લેવામાં આવે તો એ બની જાય છે પોઈઝન. નેક્સ્ટ ટર્મિનોલોજી છે કીમોથેરાપી. કીમોથેરાપી, તો એના નામમાં જ એનો મિનિંગ છે કીમોથેરાપી. કીમો મતલબ કેમિકલ, થેરાપી મતલબ થેરાપેટિક યુઝ.
તો એવા કેમિકલનો યુઝ જે થેરાપેટિક ઇફેક્ટ માટે થાય છે એને કહેવાય કીમોથેરાપી. તો કીમોથેરાપી વર્ડ આપણે ઓલરેડી ખબર છે. તો આપણી કોઈ પણ ડિઝીઝની થેરાપી માટે, કોઈ પણ ડિઝીઝની ટ્રીટમેન્ટ માટે જે કેમિકલ યુઝ કરીએ છીએ એને કહીશું કીમોથેરાપી. તો આ બેઝિક ટર્મિનોલોજી જોયા પછી હવે આપણે વાત કરીશું ક્લાસિફિકેશન ડ્રગની. તો જે આપણો આજનો મેઇન ટોપિક છે એની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણો ક્લાસિફિકેશન ઓફ ડ્રગ. ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સની વાત કરીશું આજે. ઓકે, તો ડ્રગ્સને કેવી રીતે ક્લાસિફાઈ કરાય, કયા કયા ક્લાસમાં ડિવાઈડ કરાય એની વાત કરીએ. તો ડ્રગ્સને આપણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે ક્લાસિફાઈ કરીએ છીએ. પહેલાં પેલો જે છે ઓન ધ બેઝિસ ઓફ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ. ઓન ધ બેઝિસ ઓફ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ. ફાર્માકોલોજીકલ ઇફેક્ટ. ફાર્માકોલોજીકલ ઇફેક્ટના બેઝ પર ડ્રગને ક્લાસિફાઈ કરીએ. હવે સમજો આમાં શું છે. ઓકે, તો ડ્રગ્સને આપણે એ બેઝ પર પણ ક્લાસિફાઈ કરી શકીએ કે એ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ કેવી આપે છે. તો એના લીધે ડૉક્ટર જે છે એ ડૉક્ટર્સને ખબર પડે કે મારે કઈ ટ્રીટમેન્ટ માટે પર્ટિક્યુલર કઈ પ્રોબ્લેમ છે એના ટ્રીટમેન્ટ માટે મારે કઈ ડ્રગ આપવાની છે. ફોર એક્ઝામ્પલ, અમે એક્ઝામ્પલ જોઈએ વધારે આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ જો કોઈને પેઇન થતું હોય, કોઈને વધારે પડતું કોઈ બોડીમાં દુખી રહ્યું હોય, તો પેઇન માટે ફાર્માકોલોજીકલ ઇફેક્ટ જે છે એના માટે એક વર્ડ યુઝ થાય છે એનાલ્જેસિક. તો પેઇન માટે યુઝ કરાય છે એનાલ્જેસિક ડ્રગ. એક ડૉક્ટરને ખબર પડે કે કોઈ પેશન્ટ આવ્યો હોય અને એને પેઇન થયું હોય તો ડૉક્ટર જે એનાલ્જેસિક કેટેગરીવાળા ડ્રગ છે, મતલબ જે પેઇન રિલીવર ડ્રગ છે, પેઇન કિલિંગ ઇફેક્ટવાળા ડ્રગ છે, પેઇન કિલિંગ ઇફેક્ટવાળા, તો જે પેઇન કિલ કરવાનું કામ કરે છે, પેઇનને મટાડવાનું કામ કરે છે, તો એને એનાલ્જેસિક કહેવાય. એવી જ રીતે આ વર્ડ તો તમે સાંભળ્યો જ હશે, એન્ટીસેપ્ટિક. તો એન્ટીસેપ્ટિક ક્યારે યુઝ થાય? જ્યારે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે સપોઝ તમારી બોડીમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હોય કે કોઈ પણ વાયરસનું ઇન્ફેક્શન થયું હોય તો તમારે માઇક્રોઝિમને કિલ કરવા છે, માઇક્રો ઓર્ગેનિઝમ જે ગ્રોથ છે એ ગ્રોથને એરેસ્ટ કરવો છે, તો એના માટેની જે કેટેગરીવાળા ડ્રગ છે એને એન્ટીસેપ્ટિક કહેવાય. એન્ટીસેપ્ટિક વર્ડ તમે સાંભળ્યો હશે. તો મતલબ આ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ થઈ કે પેઇન કિલિંગ માટે એનાલ્જેસિક, માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરવા માટે અથવા એનો ગ્રોથ એરેસ્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ એન્ટીસેપ્ટિક. એવી જ રીતે એન્ટીપાયરેટિક વર્ડ આવે છે. એન્ટીપાયરેટિક આ વર્ડ સાંભળ્યો હશે, ના સાંભળ્યો તો સમજાવી દઉં છું. એન્ટીપાયરેટિક, તો આ કેટેગરીના ડ્રગ્સ એના માટે યુઝ થાય તો જ્યારે કોઈને બોડીમાં ટેમ્પરેચર હાઈ થઈ ગયું હોય, ફીવર જેવી કન્ડિશન આવી હોય, તો ટેમ્પરેચર હાઈ થયું હોય એક કેસની અંદર ડૉક્ટર જોશે કે એન્ટીપાયરેટિક ડ્રગ કયા કયા છે તો એના માટેના ડ્રગ આપશે. તો એ શું કરશે? એન્ટીપાયરેટિક બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ કરે છે, બોડીનું ટેમ્પરેચર લો કરવાનું કામ કરે છે. તો એનાલ્જેસિક પેઇન કિલિંગ ડ્રગ છે, એન્ટીસેપ્ટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ કિલ કરવાનું કામ કરે છે, અને ત્યારે તો બધાને ખબર છે એન્ટીસેપ્ટિકનો યુઝ આપણે સેનિટાઈઝરને બધું યુઝ કરીએ જ છે. ઓકે, એવી રીતે એન્ટીપાયરેટિકનો મતલબ શું? તો એન્ટીપાયરેટિક એટલે એવા ડ્રગ જે ટેમ્પરેચર લો કરવાનું કામ કરે. ફીવરની કેસમાં જ્યારે આપણને તાવ આવ્યો હોય ત્યારે એન્ટીપાયરેટિક ડ્રગ વધારે યુઝ થાય છે. તો આ થયું ફર્સ્ટ ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ. સેકન્ડ ક્લાસિફિકેશનની વાત કરીશું આપણે. તો સેકન્ડ ક્લાસિફિકેશન છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ડ્રગ એક્શન. ઓન ધ બેઝિસ ઓફ ડ્રગ એક્શનના બેઝ પર એને ક્લાસિફાઈ કરવાની વાત કરીએ આપણે. ઓકે, હવે આમાં શું છે? તો મતલબ કે એવા ડ્રગ છે જે પર્ટિક્યુલર બાયોકેમિકલ પ્રોસેસને ટાર્ગેટ કરતા હોય. તો ડ્રગ જે છે એ આપણી બોડીમાં જે બાયોકેમિકલ પ્રોસેસ થઈ રહી છે, બાયોકેમિકલ રિએક્શન થઈ રહ્યા છે, તો એ બાયોકેમિકલ પ્રોસેસને ટાર્ગેટ કરતા હોય છે.
એક્ઝામ્પલ વાત કરીએ તો એક ડ્રગ જે છે એનું નામ છે એન્ટીહિસ્ટેમાઇન. વર્ડ કદાચ સાંભળ્યો હશે, એન્ટીહિસ્ટેમાઇન. એન્ટીહિસ્ટેમાઇન તો એના નામ પરથી આપણને ખબર પડે કે આપણી બોડીની અંદર એક જે કેમિકલ છે જેનું નામ છે હિસ્ટેમાઇન. તો હિસ્ટેમાઇન કેમિકલ જે છે આપણી બોડીની અંદર કેમિકલ છે હિસ્ટેમાઇન. હિસ્ટેમાઇન આપણી બોડીમાં શું કરાવડાવે છે? તો ઇન્ફ્લામેશન કરાવડાવે છે. ઇન્ફ્લામેશન મતલબ રેડ થઈ જવું, પાર્ટ સ્વેલિંગ થઈ જવું, એને ઇન્ફ્લામેશન કહેવાય. તો આપણી બોડીમાં જો હિસ્ટેમાઇન નામનું કેમિકલ સિક્રેટ થયું હોય તો આપણી બોડીમાં ઇન્ફ્લામેશન કરાવડાવે તો એ આપણી બોડી માટે સારું નહીં. તો હિસ્ટેમાઇનની એક્ટિવિટીને રોકવા માટે, હિસ્ટેમાઇનને જે કોઝિસ છે એને રોકવા માટે જે ડ્રગ આપવામાં આવે છે એને કહેવાય એન્ટીહિસ્ટેમાઇન. તો હિસ્ટેમાઇન જે બાયોકેમિકલ પ્રોસેસ કરતું હતું, ઇન્ફ્લામેશન કરાવડાવતું હતું બોડીમાં, તો એ બાયોકેમિકલ પ્રોસેસને સ્ટોપ કરવા માટે આપણે ડ્રગ આપ્યા એન્ટીહિસ્ટેમાઇન. તો સેકન્ડ ક્લાસિફિકેશન શું થયું? ઓન ધ બેઝિસ ઓફ ડ્રગ એક્શન. મતલબ કે કોઈ પણ બાયોકેમિકલ પ્રોસેસ થઈ રહી હોય કોઈ કેમિકલ દ્વારા, એ કેમિકલને સ્ટોપ કરવા માટે જે ડ્રગ આપવામાં આવે, એ કેમિકલના લીધે જે બાયોકેમિકલ પ્રોસેસ થતી હોય એને સ્ટોપ કરવા માટે જે ડ્રગ આપવામાં આવે. તો ફોર એક્ઝામ્પલ હિસ્ટેમાઇન છે. હિસ્ટેમાઇન આપણી બોડીમાં ઇન્ફ્લામેશન કરાવડાવે છે. એની ઇન્ફ્લામેશન જે છે એ અલગ રીતે કરાવડાવે છે. તો ઘણી બધી રીતે હિસ્ટેમાઇન વર્ક કરે છે. તો ઇન શોર્ટ આપણે એવા ડ્રગ આપીએ જે હિસ્ટેમાઇનને જ બ્લોક કરી દે, હિસ્ટેમાઇનની ઇફેક્ટને જ બ્લોક કરી દે, તો બોડીમાં ઇન્ફ્લામેશન એ બધું થશે નહીં. તો આપણે એની બાયોકેમિકલ પ્રોસેસને સ્ટોપ કરી દીધી. તો એવા ડ્રગ્સને કહીશું આપણે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ બેસિસ ઓફ ડ્રગ એક્શન. તો સેકન્ડ ક્લાસિફિકેશન થયું બેઝડ ઓન ડ્રગ એક્શન, કે ડ્રગ કેવી રીતે વર્ક કરે છે એના બેઝ પર આપણે ક્લાસિફાઈ કર્યા. નેક્સ્ટ ક્લાસિફિકેશન છે તો આપણે બે ક્લાસિફિકેશન ભણ્યા, ઓન ધ બેઝિસ ઓફ ફાર્માકોલોજીકલ ઇફેક્ટ અને ઓન ધ બેઝિસ ઓફ ડ્રગ એક્શન. નેક્સ્ટ ક્લાસિફિકેશન ભણીશું આપણે. તો નેક્સ્ટ ક્લાસિફિકેશન છે થર્ડ નંબરનું. એ ભણીશું ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. એ ડ્રગનું કેમિકલ સ્ટ્રક્ચર કયું છે એના બેઝ પર પણ એને ક્લાસિફાઈ કરાય. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓન ધ બેસિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. તો આ કેસની અંદર ડ્રગને ક્લાસિફાઈ કરીશું કે એના સ્ટ્રક્ચર પ્રમાણે. તો એનું કેમિકલ સ્ટ્રક્ચર કેવું છે એના બેઝ પર ડ્રગને અલગ પાર્ટમાં ક્લાસિફાઈ કરે. હવે જો કેમિકલ સ્ટ્રક્ચર ડ્રગનું જો કોમન હોય તો ઘણા બધા ડ્રગ છે જેના કેમિકલ સ્ટ્રક્ચર કોમન છે. અને કેમિકલ સ્ટ્રક્ચર કોમન હોય તો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ લોકોની ઇફેક્ટ છે એ ઇફેક્ટ પણ સિમિલર હશે. તો એવા બધા ડ્રગ કે જેમાં એ લોકોનું સ્ટ્રક્ચર કોમન છે તો એ લોકોની ઇફેક્ટ પણ કોમન હશે. તો ઇફેક્ટ કોમન હશે મતલબ કે એ લોકોની ફાર્માકોલોજીકલ એક્ટિવિટી પણ કોમન હશે. એક્ઝામ્પલની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ એક કેટેગરીનો ડ્રગ જે છે એનું નામ છે સલ્ફોનેમાઇડ્સ. સલ્ફોનેમાઇડ જે છે એનું સ્ટ્રક્ચરલ ફીચર જોઈએ, કોમન સ્ટ્રક્ચરલ ફીચર, તો એનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું હોય છે. સલ્ફોનેમાઇડ ડ્રગ કેટેગરી જે છે એનું સલ્ફોનેમાઇડનું બેઝિક સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો અહીંયા બેન્ઝીન રિંગ પત્યા પછી અહીંયા NH2 ગ્રુપ, એમિનો ગ્રુપ આવે છે, NH2, અને અહીંયા સલ્ફોનેમાઇડ છે એટલે ઓબ્વિયસલી S ડબલ બોન્ડ O આવશે, અને અહીંયા NH R એટલે કોઈ પણ ગ્રુપ હોઈ શકે. તો આ સ્ટ્રક્ચર છે એ સલ્ફોનેમાઇડનું છે. તો એવા ઘણા બધા ડ્રગ જે છે જેમાં આ ટાઈપના સ્ટ્રક્ચર જોવા મળે તો એ લોકો ઇફેક્ટ પણ સિમિલર આપવાના છે. તો આપણે શું કરીશું, દરેક ડ્રગનું કેમિકલ સ્ટ્રક્ચર અલગ હોય, કેમિકલ કમ્પોઝિશન અલગ હોય. હવે સપોઝ આ ટાઈપનું સ્ટ્રક્ચર ઘણા બધા ડ્રગમાં કોમન હોય તો એને આપણે અલગ ક્લાસિફાય કરી દીધા. બીજું કોઈ કેમિકલ સ્ટ્રક્ચર બીજા કોઈ ડ્રગમાં અલગ છે તો આપણે એને અલગ છૂટા પાડી દીધા. ત્રીજું કોઈ કેમિકલ સ્ટ્રક્ચર ત્રીજા કોઈ ડ્રગમાં અલગ છે તો એને આપણે છૂટા પાડી દીધા. તો આપણે છૂટા કેવી રીતે પાડ્યા, ક્લાસિફાઈ કેવી રીતે કર્યા કે એ ડ્રગનું કેમિકલ સ્ટ્રક્ચર કેવી રીતે છે. તો કેમિકલ સ્ટ્રક્ચરના બેઝ પર આપણે છૂટા આપી દીધા. એનું એક રીઝન છે કે કેમિકલ સ્ટ્રક્ચર જો કોમન હોય તો એની ઇફેક્ટ પણ સિમિલર હશે. તો આ સલ્ફોનેમાઇડ સ્ટ્રક્ચર જેનામાં હશે એ ડ્રગને આપણે અલગ ક્લાસિફાઈ કર્યા. બીજું કોઈ કેમિકલ સ્ટ્રક્ચર કોઈ ડ્રગમાં અલગ હશે તો એને આપણે છૂટા પાડી દીધા. ત્રીજું કોઈ કેમિકલ સ્ટ્રક્ચર કોઈ ડ્રગમાં હશે તેને આપણે અલગ ક્લાસિફાઈ કર્યા.
તો આપણે ક્લાસિફાય કોના બેઝ પર કર્યા? તો ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. તો કેમિકલ સ્ટ્રક્ચરના બેઝ પર પણ આપણે ડ્રગને ક્લાસિફાય કરાય. નેક્સ્ટ ક્લાસિફિકેશન ભણીશું અને લાસ્ટ ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મોલિક્યુલર ટાર્ગેટ. તો ક્લાસિફિકેશન ઓફ ડ્રગ એમાં લાસ્ટ ક્લાસિફિકેશન છે ઓન ધ બેઝિસ ઓફ મોલિક્યુલર ટાર્ગેટ્સ. હવે ડ્રગ જે છે આપણી બોડીમાં જશે તો આપણી બોડીમાં એ ટાર્ગેટ ક્યાં કરશે, એ કયા મોલિક્યુલને ઇફેક્ટ કરશે? તો ડ્રગ્સ મોસ્ટલી આપણી બોડીના બાયોમોલિક્યુલને ઇન્ટરેક્ટ કરે છે. બાયોમોલિક્યુલ્સ આપણને બધાને ખબર છે આપણી બોડીમાં કયા કયા બાયોમોલિક્યુલ્સ છે, ઓલરેડી ભણી ગયા. એ કાર્બોહાઈડ્રેટ હોઈ શકે, એ પ્રોટીન હોઈ શકે, એ લિપિડ હોઈ શકે, એ ન્યુક્લિક એસિડ હોઈ શકે. તો મતલબ કે આપણી બોડીના જે બાયોમોલિક્યુલ છે એને ઇફેક્ટ કરે છે. તો આપણે શું કરીશું? તો ડ્રગને ક્લાસિફાઈ કરીશું કે એવા ડ્રગ જે ફક્ત કાર્બોહાઈડ્રેટને ટાર્ગેટ કરે છે અને અલગ પાડી દીધા, એવા ડ્રગ જે પ્રોટીનને ટાર્ગેટ કરે છે એને અલગ પાડી દીધા, એવા ડ્રગ જે લિપિડને ટાર્ગેટ કરે છે એને અલગ પાડી દીધા, એવા ડ્રગ જે ન્યુક્લિક એસિડને ટાર્ગેટ કરે છે એને અલગ પાડી દીધા. તો આપણે એને કહીશું ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મોલિક્યુલર ટાર્ગેટ. તો ડ્રગ્સના જો સ્ટ્રક્ચરલ ફીચર કોમન હોય તો એ લોકોની મિકેનિઝમ પણ સેમ હશે. મતલબ કે કાર્બોહાઈડ્રેટને ટાર્ગેટ કરવાવાળા ડ્રગ છે ઓલમોસ્ટ સેમ મિકેનિઝમથી ટાર્ગેટ કરતા હશે. પ્રોટીનને ટાર્ગેટ કરવાવાળા ડ્રગ છે તો ઓલમોસ્ટ સેમ મિકેનિઝમથી ટાર્ગેટ કરતા હશે. તો જે કેમિસ્ટ હોય છે, જે તમે દવાની દુકાનમાં જાઓ તો જે કેમિસ્ટ હોય છે એ પણ ડ્રગને ક્લાસિફાય કરે છે બેઝડ ઓન મોલિક્યુલર ટાર્ગેટ. તો એને જે મેડિસિન કે ડ્રગને અરેન્જ કર્યા હોય તો એને ખબર હોય કે આ ડ્રગ છે એ આપણી બોડીમાં પ્રોટીનને ટાર્ગેટ કરે એના માટેના ડ્રગ અલગ કરી દીધા હશે. એને કાર્બોહાઈડ્રેટને ટાર્ગેટ કરે તો એના માટે ડ્રગ અલગ કર્યા છે, લિપિડને ટાર્ગેટ કરે તો એના માટે ડ્રગ અલગ કર્યા છે. તો બોડીમાં કયા કમ્પાઉન્ડને કયા બાયોમોલિક્યુલને ટાર્ગેટ કરે છે એના બેઝ પર આપણે ડ્રગને ક્લાસિફાય કરીએ છીએ. તો આપણે ક્લાસિફિકેશન ઓફ ડ્રગ જે ભણ્યા છે એમાં ટોટલ 4 બેઝિસ પર ક્લાસિફિકેશન ભણ્યા છે, જે તમને રિમાઇન્ડ કરાવી દઉં. ફર્સ્ટ ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ફાર્માકોલોજીકલ ઇફેક્ટ. સેકન્ડ ક્લાસિફિકેશન છે ઓન ધ બેઝિસ ઓફ ડ્રગ એક્શન. થર્ડ ક્લાસિફિકેશન ભણ્યા આપણે ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ સ્ટ્રક્ચર. અને લાસ્ટ ક્લાસિફિકેશન ભણ્યા ઓન ધ બેઝિસ ઓફ મોલિક્યુલર ટાર્ગેટ્સ. તો ડ્રગને ક્લાસિફાઈ આ 4 મેથડથી કરી શકાય, આ 4 ક્રાઇટેરિયાના બેઝ પર કરી શકાય. ઓકે, તો આ વાત કરીએ આપણે ક્લાસિફિકેશન ઓફ ડ્રગની. ઓકે. Chemistry influences every aspect of human life, be it the cleansing agents we use, the clothes we wear, the food we eat, or the medicines we take. Not just that, explosives, fuels, rocket propellants are also chemicals. Isn't it amazing that chemical reactions are the basis of life on Earth and that all our activities are controlled by chemicals? In this unit, we will focus on the 3 significant areas where chemistry is largely applicable, namely drugs, food, and cleansing agents. Drugs are chemicals of low molecular masses that interact with macromolecular targets and produce a biological response. When the biological response is therapeutic, which means desired and beneficial, these chemicals are called medicines. The use of chemicals for obtaining a therapeutic effect is called chemotherapy. When drugs are taken in safe doses, they act as medicines and are useful in the diagnosis, prevention, and treatment of diseases. However, when the same drugs are consumed in excess, they act as potential poisons. However, never take drugs on your own. Always consult a qualified medical practitioner. Drugs can be classified
on the basis of their pharmacological effect, drug action, chemical structure, and molecular targets. Drugs classified on the basis of their biological or pharmacological effects are useful in treating a particular type of problem. For example, analgesics have a pain-killing effect, whereas antiseptics kill or arrest the growth of harmful microorganisms. Drugs can also be classified on the basis of their action on a particular biochemical process. For example, antihistamines inhibit the action of the inflammation-causing compound histamine. Drugs classified according to their chemical structure share common structural features and often have similar pharmacological activity. For example, all sulfonamides have a common structural feature as shown here. Sulfonamides are antibacterial drugs used to treat bacterial infections. Drugs usually interact with biomolecules like carbohydrates, lipids, proteins, and nucleic acids. These biomolecules are called drug targets or simply target molecules. Drugs with similar structures have similar mechanisms of action on biomolecular targets. Drugs classified as per their molecular targets are especially used in the treatment of major ailments such as cancer and tumors.